जय श्री कृष्ण। राधे राधे। विष्णु अँ मैं एक झीणो रवो लीधो है। झीणो रवो अँ लीधो है पूर्णो कप। घऊनो लोट लीधो है 1 कप। अँ घऊना लोटનું प्रमाण आप अँ વધારી શકો છો, 1 થી 1.5 કપ લઈ શકો છો। मैं પૂર્ણ કપની સામે 1 કપ ઘઉંનો લોટ લીધો છે। आप અહીં મેંદાનો ઉપયોગ બી કરી શકો છો। સ્વાદ મુજબ લૂણ પધરાવી દીધું છે, સાથે જીરું અને અજમો હાથેથી આવી રીતે મસળીને અજમો પધરાવવાનો। અને આ છે કાશ્મીરી લાલ મરચું જે આવે છે, એ કાશ્મીરી લાલ મરચું। અને આ છે અડદની દાળ અને મગની દાળ। એને મેં 4 થી 5 કલાક પહેલાં પલાળી દીધી હતી। તો 4 થી 5 કલાક પહેલાં જો પલાળી દઈએ તો સરખી રીતે પલળી જાય, બરાબર। અને મૂણ માટે ઘીનો ઉપયોગ કર્યો છે। તો ઘી આપણે અહીંયા જોશે, ચમચીનું માપ આપણે કહ્યું તો 5 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે। તો ઘી મૂણ અહીંયા મુઠ્ઠી પડતું આપણે જોશે। તો બધી વસ્તુ આપણે સરખી પહેલાં મસળીને મિક્સ કરી લઈએ અને પછી થોડું થોડું જલ પધરાવીને એનો એક આપણે કહું તો પરોઠા જેવો લોટ એનો બાંધવાનો છે, જો ઢીલું બી નહીં અને કઠણ બી નહીં, કારણ કે આમાં રવો છે ને પાણી એબ્ઝોર્બ કરે એટલે સૂસે પાણી। તો થોડુંક એવું નરમ લોટ બાંધશું એટલે પરોઠાનો લોટ આપણે બાંધીએ ને એવી રીતે જેની કણક બાંધવાની છે। અને એને કમસે કમ અડધો કલાક આપણે એને રેસ્ટ આપવાનું છે, જેથી જે રવો છે ને એ સરખું ફૂલી જાય। તો લોટનું ટેક્સચર આપજો, આવું ટેક્સચર એનું અહીંયા જોશે। બસ લોટને ગોળો કરીને અને આપણે ઢાંકીને એને અડધી કલાક માટે સાઈડ પર મૂકી દઈએ, જેથી લોટમાં કૂણ સરસ આવી જાય। હવે આપને એવું થશે કે દાળ તો કાચી છે, તો ના, અડદની દાળ અને મગની દાળ જે છે એ પોચી પડી જાય જ્યારે આપણે તળીએ, કારણ કે આપણે લોટ બાંધ્યો છે ત્યારે એમાં અંદર પહેલાં આપણે પલાળી રાખીએ એટલે સોફ્ટ થઈ જાય, અને જ્યારે આપણે તળીએ એટલી ખૂબ સુંદર થઈ જાય। તો લોટમાં કૂણ સરસ આવી ગઈ છે, આપ અહીં જોઈ શકો છો। લોટનું ટેક્સચર બી જો કેટલું સુંદર આવ્યું છે। આપણે શ્યામ તીખા અંદર પધરાવવા હોય ને તો પધરાવી શકો, પણ મેં અહીંયા સ્કીપ કર્યા છે કારણ કે શ્યામ તીખા આપણે પૂરી થઈ જાય પછી પધરાવવાનું છે। તો હવે આમાંથી થોડા લુવા લઈને એક પાટલા વેલણ લઈને એના પર આપણે મીડિયમ આકારની પૂરી વણી લેવાની છે। હવે આપણે જો એના ગોળ કરવી હોય તો ગોળ કરો, બીજું કોઈ આકારની કરવું હોય, આપણે શક્કરપારા બી કરવા છે ને તો એ આકાર બી આપો, ખૂબ સુંદર લાગશે। પણ અહીંયા મારી પાસે કૂકી કટર છે, તો કૂકી કટરથી અહીંયા મેં આ શેપ આપ્યો છે। હા, અને હું તેલમાં તળી રહી છું। તો તેલ મીડિયમ લો ફ્લેમ પર રાખવાનું, હાઈ ફ્લેમ એકદમ તેલ તપી જાય, ધુવાડા નીકળવા માંડે એવી રીતે તેલનું ટેમ્પરેચર ન જોઈએ। તેલ એકદમ લો ફ્લેમવાળું હોય અને એમાં પૂરી પધરાવી દેવાની। પૂરી એની મેળે તળાઈને ઉપર આવે પછી આપણે પૂરીને ફેરવવાની। હા, આમાં થોડુંક પેશન્સ રાખવું પડશે, પૂરીને તળાતા થોડીક વાર લાગશે, કારણ કે ઘઉંના લોટનું અને મગની દાળ અડદની દાળનો ઉપયોગ કર્યો છે। આપ એકલી મગની દાળનો ઉપયોગ બી કરીને બનાવી શકો, એકલા અડદની દાળનો બી કરી શકો, પણ મેં બંનેનું કોમ્બિનેશન લીધું છે જેથી ખૂબ સુંદર લાગે, કારણ કે અડદની દાળમાં ફ્લેવર ખૂબ સુંદર હોય છે। તો એને બંને પૂરી તળાઈને ઉપર આવે એટલે એને ફેરવીને બંને બાજુથી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે। તો અહીંયા જેનું રંગ કેટલું સુંદર આવી ગયું છે। તો આવી રીતે બધી પૂરી આપણે તળી લઈએ। તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। પૂરી તળીને બહાર કાઢીએ ત્યારે જ એની ઉપર શ્યામ તીખા અને થોડુંક ચાટ મસાલો પધરાવી દેવાનું, જેથી ખૂબ સુંદર લાગશે। તો મેં ચાટ મસાલો અને શ્યામ તીખા એટલે કાલી મિર્ચનો પાવડર, એ બંને મિક્સ કરી રાખ્યો અને ઉપરથી એમાં પધરાવી દીધું છે। અને ગરમ હોય ત્યારે જ એમાં પધરાવીએ તો તેલ હોય કે ઘી હોય તો એમાં સરખું ચોંટી જાય। તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે એક નૂતન સામગ્રી શ્રી પ્રભુને સુહાય તેમ સિદ્ધ કરી। આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો। આપને પૂરીને ટૂંક કરીને દેખાડું કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે। આપણે આ ઘઉંના લોટમાંથી સિદ્ધ કર્યો છે। તો આપ આ સામગ્રી સિદ્ધ કરીને મહિનો આપણે આપ સ્ટોર કરી શકો છો, પૂરી આવીને આવી જ રહેશે। તો અહીંયા અડદની દાળ અને રવાની પૂરી ખૂબ સુંદર અને સરળ રીતે સિદ્ધ થઈ ગઈ છે। આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો। તો આપણે એનું નજદીકથી જો ટેક્સચર દેખાડું, આપને જો હળદર પધરાવી હોય તો પધરાવી શકો, પણ જરૂરત નથી। એકલા રવાની બી જે પૂરી થાય છે એ વિડીયો બી આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ। તો
એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું છે. આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.